આગળ વાત કરીએ મહત્વના સમાચારની। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીશું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું તેને લઈને મહત્વના સમાચાર। જગદીપ ધનખડ આજે રાજ્યસભામાં નહીં આવે તેઓએ રાજીનામું આપ્યું છે। તેઓ રાજ્યસભામાં નહીં આવે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જગદીપ ધનખડ રાજીનામા બાદ વિદાય ભાષણ પણ નહીં આપે તેવી જાણકારી प्राप्त થઈ રહી છે। ઉપરાષ્ટ્રપતિ ધનખડ રાજીનામા પર પુનઃ વિચાર નહીં કરે। જો કે તેમની તબિયત નાદુરસ્ત રહેવાથી રાજીનામું આપ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી। પરિવારની સહમતિ બાદ રાજીનામું આપવાનો ઉપરાષ્ટ્રપતિએ નિર્ણય લીધો છે। પરિવારની સહમતિ લેવામાં આવી હતી ત્યારબાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો। કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટી રાજીનામા પર સવાલ ઉઠાવી રહી છે। અચાનક આ રાજીનામા આપવા પાછળનું કારણ શું છે તે પૂછી રહી છે। સરકાર કંઈક છુપાવતી હોવાને વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। વિપક્ષ કહી રહ્યું છે કે સરકાર કંઈક છુપાવી રહી છે ત્યારે તેઓ ભાષણ પણ નહીં આપે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ મહત્વના સમાચાર કહી શકાય। तो वही कारण हो सकता है ऐसा मुझे लगता है। विपक्ष द्वारा उठावવામાં આવી રહ્યા છે। વિપક્ષ કહી રહ્યું છે કે અચાનકથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે તેનું કારણ શું છે। સરકાર કંઈક છુપાવતી હોવાનું પણ વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। પરિવારની સહમતિ બાદ રાજીનામું આપવાનું ઉપરાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અચાનકથી રાજીનામું શા માટે આપ્યું। बेस्ट विशेस तंदुरुस्त रहे उनकी कामना करते हैं। लेकिन कांग्रेस पार्टी कह रही है कि कहीं ना कहीं इसके पीछे कुछ गड़बड़ है। अब वो कांग्रेस पार्टी क्या कह रही है तो वो जाने, हम उनके बारे में क्या बोल सकते हैं। मैम दिनकर जी पद से इस्तीफा दे दिया। एक तरफ आक्षेप प्रति आक्षेप પણ જોવા મળી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ છે તે સવાલ ઉઠાવી રહી છે અને એક તરફ ભાજપ છે તે કહી રહી છે કે કોંગ્રેસની બાબત કોંગ્રેસ જાણે। ત્યારે જગદીપ ધનખડ દ્વારા અચાનકથી રાજીનામું આપી દેવામાં આવતા અનેક તર્ક-વિતર્ક પણ સર્જાયા છે અને ખાસ કરી કોંગ્રેસ દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। उपराष्ट्रपति ने स्वास्थ्य कारणों से अपने पद से इस्तीफा दे दिया है, आपका क्या कहना है? नहीं, हमारे जगदीप धनखड़ जी एक बहुत ही सीरियस और बहुत गंभीर और बहुत ही सिस्टमेटिक स्टडीड वो मतलब हमारे उपराष्ट्रपति थे और उनका योगदान अपने देश के लिए बहुत बड़ा रहा है। हमारे हाउस में भी मतलब उनका काम बहुत ही सिस्टमेटिक था और सत्ताधारी पक्ष हो या अपोजिशन पक्ष हो सबकी बातें सुनते थे। लेकिन उनकी तबीयत कुछ दिनों से ठीक नहीं चल रही थी तो शायद उन्होंने अपना इस्तीफा दिया है। एक बहुत ही अच्छे चेयरमैन के नाते हम उनका रिस्पेक्ट करते थे। तो एक उनका इतिहास में जब इतिहास लिखा जाएगा राज्यसभा का तब उनका नाम बहुत ऊंचे स्तर पर आएगा। उनके बारे में हमको बहुत बड़ा आदर था। उनकी तबीयत ठीक होती थी तो और भी वो हमारे साथ रहते थे, लेकिन उनकी तबीयत ठीक नहीं है इसीलिए उन्होंने इस्तीफा दिया है। लेकिन कांग्रेस पार्टी कह रही है कि सब कुछ ठीक नहीं है बीजेपी में, इसीलिए इस्तीफा दिया नहीं है, लिया गया है। नहीं, मुझे लगता है ऐसा कुछ नहीं। इस्तीफा लेने का अगर इस्तीफा लेना होता था तो उनको उपराष्ट्रपति नहीं बना देते। तो कांग्रेस पार्टी तो आरोप लगाती रहती है। તો એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જગદીપ ધનખડ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું અપડેટ પર નજર કરીશું। જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। બંને કાર્યવાહી સ્થગિત થઈ છે। બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। ગઈકાલે પણ રાજ્યસભા લોકસભામાં હોબાળો થયો હતો અને આજે પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।